ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? હું જાઉં છું ભોગામાં. આજે ફ્રાઈડે છે એટલા માટે. અને આજે મુક્તિ ઘરે છે કેમ કે મુક્તિને આજે પેટ દુખી આવ્યું છે એટલે સ્કૂલ નથી ગઈ. હે મૂકો શું થયું? ઓ ઠી જાઓ. હાય હા, હું ભોગામાં જઈ આવો. મસાલો થઈ ગયો રેડી. અને હું બનાવું છું પફ. આ પફની સીટ રેડીમેડ આવે ચોરસ, એને જરા વણી લેવાની ચારે બાજુથી. આવી રીતે પછી એની અંદર એને ઉઠલાવી લેવાની જરા. પછી પફનો મસાલો એડ કરી દેવાનો. પછી કોર્નરમાં જરાક પાણી લગાવી અને પેક કરી દેવાનું આવી રીતે સમોસાની જેમ. પછી ફોર્કથી ચારે બાજુ બંને બાજુ પેક કરવાનું આવી રીતે. જો જરા ખુલી ગયો. હવે આની ઉપર ઘી લગાવી અને ઓવનમાં મૂકી દેવાનું. જો બની ગયા છે એકદમ મસ્ત પફ. આયરા થઈ ગયા રેડી. જરાક મસાલો વધારે થઈ ગયો તો એટલા માટે જરાક થયા. પ્રિન્સિપલ મેડમ બેઠા છે જો ફૂટપટ્ટી લઈને. કોઈ સાંભળતા નથી. છોકરાઓને આલી છે કેક હાથમાં. આમ હાથ કર, પછી આમ. ટીચર સ્કૂલમાં અમને એવું મારતા. આમ કશું આવડે નહીં. એક રૂલ પડ્યો. કોફી થઈ ગઈ રેડી. દૂધ થઈ ગયું. હવે એની અંદર કોફી છે. હવે મેં એડ કરી તો દૂધ એટલે બની ગઈ અમારી કોફી. જો એકદમ મસ્ત પફ બની અને રેડી થઈ ગયા. જરાક તીખા થઈ ગયા છે. બહુ આમ સેજ બહુ વાંધો નથી આવતો. એકદમ મસ્ત રેડી થઈ ગયા. હવે આજે અમે લોકો રાત્રે ડિનરમાં ખાવાના છીએ પફ. ચલો આશીષવાના ઘરે, મારા મામાના ઘરે. એનું નામ છે આશીષ મામા. મારા બેનને મળવા. તો હું રેડી થયા તો તમને મળવું. બાય. ગાઈસ થઈ ગઈ રેડી. જો મારી બેબી ચકલી. જો કેવી ફાની લાગે રે. મુક્તિ પુશીકેટ બની ગઈ. પુશીકેટ. અમે લોકો જઈએ છીએ આજે આશીષભાઈના ઘરે કેમ કે આજે ત્યાં પ્લાન છે જવાનો. અને મળીએ ત્યાં જઈને આપે. અને રસ્તામાં બહુ ફાઇન વેધર આવે ત્યાં. આ વ્યૂ આવે તો હું તમને લોકોને બતાવીશ. હેલો ગાઈઝ, કેમ છો તમે? અમે લોકો
દ્વારકા જાય છીએ આશીષભાઈના ઘરે. હું તમને અહીંયાનો વ્યૂ બતાવું, એકદમ મસ્ત. પણ અત્યારે થોડી ઘણી ગાડી છે ટ્રાફિકના લીધે, એટલે થોડુંક ઓછું દેખાશે. આજે ડિનરમાં તો બહુ મજા આવી ગઈ. સાથે બેસીને બધા અમે લોકો જમ્યા બહુ ટાઈમ પછી, અને ચિપ્સ ખાધી, પછી પફ હતા, અને ડોમિનોઝના પીઝા તો હોય જ. જો હવે હાવ નવરા બેઠા છે, શું કરવું નહીં કંઈ ખબર નથી પડતી, એટલે આપણે છે ને એક ઇન્ટરવ્યૂ લઈ લઈએ. કોમલબેને છે ને વ્લોગ ચાલુ કર્યા ને એનો મહિનો દિવસ થઈ ગયો છે. લેટ્સ આસ્ક હર કે એની જર્ની કેવી રહી અને એની કેવી મજા આવે છે અને શું શું એ ફેસ કરે છે ઇશ્યુઝ. આપણે ટ્રાય કરશું સોર્ટ આઉટ કરવાનું થાય તો, નહીંતર કાંઈ નહીં, કમેન્ટ કરવામાં ક્યાં કાંઈ વાંધો જ છે આપણે.
હાલો હવે કોમલબેનને આપણે પૂછીએ. કોમલબેન આવો તો. કોમલબેન તમને કેવું લાગે છે વ્લોગ ચાલુ કરીને? વ્લોગ કર્યા પછી સારું લાગે છે, પણ મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે? વ્યુઅર્સ વધે છે પણ મારા સબસ્ક્રાઇબર્સ નથી વધતા. એનો મને મેઇન ઇશ્યુ છે. તો વ્યુઅર્સને એક કાઇન્ડલી રિક્વેસ્ટ છે, જો તમે વ્યૂ કરો છો અને તમને જો કન્ટિન્યુ જોવું હોય, અને મારા બેન બહુ સારું કામ કરે છે, મહેનત કરે છે, સો પ્લીઝ સબસ્ક્રાઇબ, ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હા, ફોરવર્ડ કરી દો જ્યાં ગમે ત્યાં, કમેન્ટ કરો જે ગમે એ તમને તમતારે સારી કરજો. એટલે ભાઈ માણા છે આપણા, બેન છે મારા, સારી કમેન્ટો કરો. કંઈ તમને ક્વેશ્ચન્સ હોય તો પૂછો, પણ મહેનત બહુ કરે છે, સબસ્ક્રાઇબ કરો. આપણે એને આગળ વધારીએ. મેં તો ચાલુ કર્યું હતું પણ આપણાથી ભેગું થયું ને એટલે બંધ કરી દીધું. હા, બેન મહેનત કરે છે બહુ. પાછું ચાલુ કરવાના છે, વેરી સૂન ચાલુ થશે, એટલે પછી અમે ભાઈ બેન અમે બે સાથે ભેગા vlog માં બનાવીશું, આવશું. ભાઈ ભેગા બનાવીશું. હા, બે ભેગા. બે ધડબડાટી બોલાવી નાખો યુટ્યુબમાં, જેમ બને એમ. પણ કોમલબેનને તમે બધા હેલ્પ કરો, સબસ્ક્રાઇબ કરો, જોવો એનું વિડીયોઝ. તમને કંઈ નવા કોન્ટેન્ટ જોતા હોય તો એને શેર કરો, કે ભાઈ એને આઈડિયાઝ આપો કે અમને આ વસ્તુ નવી જોવાની ઈચ્છા છે. નાયરોબીમાં આપણે લંગાટા બાજુ રહીએ છીએ, ત્યાં સ્વામિનારાયણ મંદિર છે, સ્વામિનારાયણના ફ્લેટ્સ છે, અને એફકોમાં રહીએ છીએ. અને એ બાજુની તમારે જે કંઈ પણ વસ્તુ પૂછવું હોય, ગમે તે વસ્તુ જોવી હોય, બે ઝીઝક તમે તારે કહી જ દો. કોમલબેન આપણે હર હંમેશ સાથે જ છે, અને નવરી બંદૂક હોય મારે જેમ પાછું ખૂટે ગમે ત્યાં. અને ડેકોરેશનનું કરે છે સરસ. મારા બર્થડેમાં એને ડેકોરેશન કર્યું છે, મને તો ખબર નહોતી, સરપ્રાઈઝ હતી. એવી રીતે ઘણા બધા માણસોના ડેકોરેશન કર્યા છે. એટલે જો કોઈ ડેકોરેશનનું કામ હોય તોય તમે લેટ ન કરજો, ડીએમ કરજો, કમેન્ટ કરજો, નો પ્રોબ્લેમ. અને બીજી વસ્તુ મેકઅપનું કરે છે, એટલે મેકઅપનું જો કોઈને બ્રાઇડલ મેકઅપ કરે છે, પછી જેન્ટ્સના મેકઅપ કરી આપે છે, પ્લસ નોર્મલ ઓકેશન્સ હોય તો કરી આપે છે, ને બહુ હાઈફાઈ ઓકેશન્સ હોય લાઈક કે મેરેજ હોય, કોઈ બીજું તમારે બર્થડે પાર્ટીઝ હોય, એનું બધા મેકઅપ કરે છે. પ્લસ ચણિયા ચોરીને એનું કામ ઉપાડી લીધું છે આપણે કોમલબેનને. હમણાં નવરાત્રી આવે છે, એટલે જો કોઈને ચણિયા ચોલી જોતા હોય, દેવાના હોય, લેવાના હોય, બધું કામ આપણે કોમલબેન કરે છે. વન સ્ટોપ છે આપણે ગરબા માટે તો. અને ગરબા હારા રમે છે, તો તમે જોતા જઈશો પાછા. હા, એટલે એમાં કઈ ઘટતું જ નથી હો આપણે કોમલબેનમાં. હા, અને મારો અહીંયા ઇન્સ્ટામાં આઈડી બી છે, સેલિબ્રેશન ઓન. એ છે મારી ડેકોરેશનની, અને બીજું છે મેકઅપની, એનું નામ છે કોમલ્સ મેકોવા. તમે એને બી ફોલો કરજો. અને બીજી તો મારી જે છે પબ્લિક આઈડી એ છે કોમલ કારાવ્યાસ. એટલે બધી આઈડીમાં ફોલો કરી દો. જોઉં તમે સારું લાગે તો આવો, કોઈને જબરજસ્તી નથી તમ તારે, અને સારું તો લાગશે જ તમને, કેમ કે મહેનત બહુ કરે છે એટલે. અને પાછું વેલ્યુ ફોર બજેટ હોય છે આપણું, બહુ ઓલું નથી કે ભાઈ બધાને લૂંટી જ લેવાશે, એવું કાંઈ નથી આપણે. વેલ્યુ ફોર મની છે. તમે આવો, જોવો મેકઅપમાં, પછી ચણિયા ચોલીને એ બધી વસ્તુ, લેડીઝની બધી આઈટમમાં. અને આમાં બ્લોગમાં તો સબસ્ક્રાઇબ કરી જ દો ને, મજા આવશે બહુ. હારે જો. અને પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલજો. થોડુંક Comment તમે મને કરજો. કોમેન્ટ કરશો તો મને થોડુંક પ્રોત્સાહન વધારે મળશે, તો હું થોડીક વધારે મહેનત કરીશ. સાંભળી લીધું ને બધે? ઓકે કરી નાખો, હાલો તો. થેન્ક યુ, બાય. હવે અમારું ખાવાનું ને પીવાનું ને બધું બંધ થઈ ગયું છે, એટલે અમે બેઠા બેઠા પ્લાન કરીએ છીએ કે હવે નેક્સ્ટ બ્લોગ ને શું કરવું. તો એક પ્લાન આવ્યો છે, ઓસ્ટ્રીચ પાર્ક જઈશું જે તે સમયે, અને એક નવું સનાતન મંદિર છે ને ત્યાં જવાનો પ્લાન થાય છે. હું તારે કંઈ કેવું છે? હાલ કે તારે શું કહું છે? કે તું ફૂયાના બ્લોગમાં કે વોટ યુ વોન્ટ ટુ સે? હે, સે હાય એવરીવન, સે યસ, સે હાય, યસ, સે હાય, સે હેલો. ફિનિશ થઈ ગયું તારું? તો હું ચાલુ કરું પાછું. હે, સે હાય એવરીવન, યસ, હેલો, સે સબસ્ક્રાઇબ, કીધો, સે સબસ્ક્રાઇબ, યસ. તો અમે નવરા બેઠા એવા જ પ્લાન કરીએ છીએ કે શું કરવું, શું ન કરવું. એટલે પ્લાન તો ઘણા થાય છે, જોઈએ હવે કેટલાક સક્સેસ થાય. કોમલબેન અહીંયા જ છે, અને આપણે વિડીયો લઈ લીધો જેથી કરીને આપણી પાસે સબૂત રહે. એટલે આમાં તકલીફ શું થાય છે, કોમલબેન જ આવતા નથી, અમે તો નવરી બંદૂક જ હોય. કહેવામાં શું વાંધો કોમલબેન? આપણે હું તો નવરી બંદૂક જ હોય, મને તો કહેવાની જ વાર હોય. હું ને જો અમારી ઘરવાળી બેઠી અહીંયા રહી, આ બે નવરા છે ને નવરી બંદૂક જ જોઈએ. પ્લાન એટલા માટે જ કરીએ કે વેલા પાછા કેન્સલ હા, કરીએ. એટલે છે ને જ્યાં નવરાઈ હોય ને ત્યાં ફૂટી જાય. નવરી બંદૂક રહી અમે બે માણસ બેઠા બેઠા પ્લાન કરી રાખીએ. સક્સેસ થાય કે ન થાય એનો કોઈ ઇશ્યુ નથી. હવે તો એક વધારે આવી ગયો કે તો હું પ્લાન કરું છું ભેગું. સક્સેસ થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં. ક્યાં આપણે કોઈને લઈ લીધા ને કોઈ દઈ દીધા? હે છે કે
એટલે જોઈએ હવે કેટલાક પ્લાન સક્સેસ થાય છે. બટ ઓસ્ટ્રીચ પાર્ક અને સનાતન મંદિરનો તો પ્લાન છે જ, તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. કોમલબેન તમને બતાવશે સનાતન મંદિર અને ઓસ્ટ્રીચ પાર્કે જઈશું આપણે, અને ત્યાં ઓસ્ટ્રીચ રાઇડર્સ છે વેરી સૂન. આજે અહીંયા આટલા વાગે ગયા હતા ને ત્યાં અમારી સાથે આમ થયું તેમ થયું, ત્યાંથી શું નીકળું અને પછી છેલ્લે કહેવાનું કાંઈ નતું પોલીસ વાળા. તો એ હાલે હા એવું કંઈક કરશું. હમણાં છે ને અમે વાત કરતા હતા કે કેમેરો આમ સામે આવે ને ડાચાની તો કોઈને કહે કે ઇસ્યુ ફેસ થાય, તો મારી ઘરવાળી એમ કહે કે મારી આંખો ઊંધી થઈ જાય. શું થાય તને? હે શું થાય કે હે શું થાય? મારી આંખ ઊંધી થઈ જાય. શું કઈ ખવીશો આંખું ઊંધી થઈ જાય એવા તે કઈ એક્સક્યુઝિસ હોય? માણા કઈ કેમ કે શરમ આવે. પ્રકાશભાઈ તમને શું થાય? અહીંયા લો તો પ્રકાશભાઈ ને કઈ કહે ઇસ્યુ તો છે જ કેમેરો ફેસ કરવા. અહીંયા લો તમે કેમેરાની સામે કયો એમણે મેં એકલા કયો માં પ્રકાશભાઈ કે આપણને બહુ શરમ આવે, મને રાખો આગું. જો મને તો આપણને તો શરમ આવે જ છે, ફૂલી તો બધાને ખબર જ છે કેમેરો ફેસ કરવાથી આપણું કામ નહીં. આ તો ખાલી ખોટા કોમલબેનને આપણે હેલ્પ કરીએ. આપણે કોમલબેનને પૂછીએ કે એને કંઈ ફીલ થાય છે કે ભાઈ એ કંઈ સ્ટ્રગલ કરે છે કેમેરો ફેસ કરે ત્યારે. મને જ નથી લાગતું. કોમલબેન તો દેહ ધડાકા જ છે. કોમલબેન તમને કંઈ થાય છે? મને કાંઈ ઇશ્યુ નથી. શરૂઆતમાં મને વીકમાં ઇશ્યુ થતો કે હું કેવી લાગુ છું, ટીવીમાં આવીશ તો કેવી લાગીશ, મારું મેકઅપ બરોબર છે કે નહીં, થોડોક ટાઈમ એવું લાગતું. હવે મને કાંઈ નથી. તો 24 કલાક મને હવે કેમેરો પકડે ને તો હું 24 કલાક મંડી હોઉં. એટલે કોમલબેનને છે ને હવે 24 અવર્સ ઇન્ફ્લુએન્સિંગ કરવાની ફૂલ ઓલું લાગી ગયું છે ચસ્કો. એટલે હવે ફૂલ આપણે એને સપોર્ટ કરવાના છે ને સબસ્ક્રાઇબ કરીને એને એક જગ્યાએ પુગાડી જ દેવાના છે. એટલે આપણે કોમલબેનને જ્યાં જોઈએ ને તો આમ જ જોવાના, આમ જ કોમલબેન આમ જ જોવા જોઈએ. હાય ગાઈઝ, હાઉ આર યુ ગાઈઝ? આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. આજે હું અહીંયા આવી છું, આજે હું અહીંયા ગઈ છું. એટલે કોમલબેન છે ને આપણે હાથમાં કેમેરો જોવાનો જ છે, ગમે ત્યાં જોઈએ ને. એટલે મોમો, are you facing any issues when you are facing camera? No? મને સ્મોલ દે ને અહીંયા કને બુટ્ટી આ પાછળનું પેજ ક્યાંક નીકળી Zero 7 48 98 84 10. sawa. જો આ છે અમારી લંગાટાની સિક્યુરિટી કે જ્યારે અમે લંગાટામાં આવી મંદિરથી મંદિરનું જે અમારું બેરિયર છે ને ત્યાં અસ્કારી ઊભે, જે બી કારાની ગાડી આવે ને એને સ્ટોપ રખાવી, એની આઈડી, એના ફોન નંબર એ બધું પૂછે એને. અને તમે ક્યાં જાઓ છો, કયા ફ્લેટમાં જાઓ છો, કેમ કે અહીંયા કને મંદિર પછી બધા ફ્લેટ છે, મંદિરના ફ્લેટ છે, સમાજના ફ્લેટ છે, નીલકંઠ છે, ગેમ પાર્ક છે, એપકોના ફ્લેટ છે. એટલા માટે એટલે આ સિક્યુરિટી એકદમ બરોબર છે અમારા માટે, અમારી સેફટી માટે જ આ લોકો બધું કરે છે. હેલો ગાઈઝ, કેમ છો તમે? મને ખબર છે કે આજનો મારો વ્લોગ તમને બહુ જ ગમ્યો હશે. અમે લોકો હમણાં જ આવ્યા આશીષભાઈના ઘરેથી. હવે હું વ્લોગને એન્ડ કરું છું કેમ કે આજે બહુ મોટો વ્લોગ થઈ જશે મારો જો હું અત્યારે એન્ડિંગ બહુ લાંબી કરવા જઈશ તો. એટલા માટે આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય.